શહેરમાં આતંક મચાવતી પાણીગેટની ચુઈ ગેંગ સામે અગાઉ હત્યાની કોશિશ, પ્રોહિબિશન જેવા અનેક પ્રકારના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તેવામાં તાજેતરમાં જ પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે આ ગેંગના મુખ્ય સૂત્રધાર સૂરજ ઉર્ફે ચુઈ રમણભાઈ કહાર, રહેઠાણ ગાયત્રી ભુવન એપાર્ટમેન્ટ, આજવા રોડ, વડોદરા અને તેના ભાઈ કુણાલ રમણભાઈ કહાર સામે હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો. દિવસે ને દિવસે શહેરના ગેંગનો ત્રાસ વધી રહ્યો હોવાનું પોલીસ અધિકારીઓના ધ્યાને આવ્યું હતું, જેથી ગેંગના મુખ્ય સૂત્રધાર સૂરજ ઉર્ફે ચુઈ રમણભાઈ કહાર, તેના ભાઈ કુણાલ સહિત 7 લોકો સામે પોલીસે ગુસ્સી ટોક હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા હત્યાની કોશિશના ગુનામાં હાલ કુણાલ કહાર જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, જેથી હવે કોર્ટમાંથી ઓર્ડર મેળવી ગુસ્સી ટોક હેઠળ તેની ધરપકડ કરવામાં આવશે. જ્યારે આ ગુનામાં ફરાર અરુણ માછીની પોલીસે શોધખોળ હાથ ધરી છે. માથાભારે સૂરજ ઉર્ફે ચુઈ કહારનો ભૂતકાળ પણ ગુનાથી ખરડાયેલો રહ્યો છે. થોડા વર્ષો પહેલાં કોરોના સમયે લોકડાઉન હળવું થયું ત્યારે એક ગુનામાં જેલમાંથી છૂટ્યા બાદ સેન્ટ્રલ જેલના મેઇન ગેટ પરથી પાણીગેટ સુધી ઓડી કારમાં સરઘસ કાઢ્યું હતું. બુટલેગરે સરઘસ કાઢતા આ ઘટનાથી પોલીસની આબરૂના લીરેલીરા ઉડ્યા હતા. જોકે ત્યારબાદ વડોદરા પોલીસે તેની સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. આ તમામ આરોપીઓ છે, એમાંથી 4 આરોપીઓ વિરુદ્ધમાં ખૂનની કોશિશના ગુના દાખલ થયેલા છે. તમામ આરોપીઓ વિરુદ્ધમાં મારામારી, અપહરણ, ખંડણીના ગુના દાખલ થયેલા છે. સાથે સાથે ચેઇન સ્નેચિંગ, લૂંટ, છેડતી અને વિદેશી દારૂના એને લગતા પણ ગુના દાખલ થયેલા છે. બે દિવસ પહેલા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં કુણાલ કહાર વિરુદ્ધમાં 307નો ગુનો દાખલ થયેલો છે, જેમાં ફરિયાદી ઉપર ગાડી ચડાવી દેવાની કોશિશ કરીને એને હત્યા કરવાની કોશિશ કરેલી છે. એના થ્રુ પછી આ ગુનો ગુસ્સી ટોકનો દાખલ કરવામાં આવ્યો છે. એમાં સૂરજ ઉર્ફે ચુઈ રમણ કહાર છે, એના વિરુદ્ધમાં 3 વખત પાસા થયેલી છે અને 3 વખત તડીપાર થયેલી છે. કુણાલ કહાર છે, એના વિરુદ્ધમાં 5 વખત પાસા થયેલી છે, 1 વખત તડીપાર થયેલી છે. દીપક કહાર વિરુદ્ધમાં 2 વખત પાસા, પાર્થ ઉર્ફે સોનુ વિરુદ્ધમાં 3 વખત પાસા, પ્રદીપ ઠક્કર ઉર્ફે જાડિયો એના વિરુદ્ધમાં 11 પાસા અને 1 તડીપાર છે અને રવિ માછી વિરુદ્ધમાં 1 પાસા છે. એટલા માટે તો ગુસ્સી ટોક દાખલ કરવામાં આવી છે. 15 દિવસની અંદર પાસામાંથી નીકળી જાય છે આરોપી. આ મોરા સાહેબના કારણે આવું થાય છે. આજે ફરિયાદ હતી, એની અંદર ફરિયાદી 3 રસ્તા આગળ ઉભા હતા અને એમની બોલાચાલી હતી. એ દરમિયાનમાં જે ભોગ બનનાર છે એ ગાડી લઈને નીકળી રહ્યા હતા અને આરોપીએ ગાડી ચડાવી દેવાની કોશિશ કરી છે અને એના કન્ટેક્સ્ટમાં 307નો ગુનો દાખલ થયો છે. ગુસ્સી ટોકમાં આ કાયદો છે એ સ્પેશિયલ એક્ટ છે અને એ સ્પેશિયલ એક્ટ હેઠળ એક આરોપીની વિરુદ્ધમાં કન્ટિન્યુએશનમાં સતત પ્રવૃત્તિ એની ચાલતી હોય, એના વિરુદ્ધમાં અગાઉના ગુનાની અંદર ચાર્જશીટ થયેલા હોય અને આ તમામ જે આરોપીઓ છે એકબીજા સાથે સંગઠિત પ્રકારના જો ગુના આચરતા હોય અને અન્ય ગુનાઓમાં પણ એમનું ઇન્વોલ્વમેન્ટ હોય, તો આ બધા ક્રાઇટેરિયા છે, એના આધારે ગુસ્સી ટોકનો ગુનો દાખલ થતો હોય છે. આ ગેંગ છે એ સૂરજ ઉર્ફે ચુઈ એનો મુખ્ય સૂત્રધાર છે. આજે તમામ આરોપીઓ છે